એબીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મયુરી મુડિયા અને તમે જોઈ રહ્યા છો એબીસી ન્યૂઝ ચેનલ। વધુ સમાચાર જોતા પહેલા જોઈશું મુખ્ય સમાચાર। દુબઈમાં ફરી તસ્કરો બન્યા બેફામ। રાત્રિ દરમિયાન 3 ઘરના તાળા તોડ્યા। ઘરમાં મોટી વસ્તુ ન હોવાથી મોટું નુકસાન થતું અટક્યું। બનાસકાંઠાના વડગામમાં બેંક ઓફ બરોડા શાખાએ ₹270ના 10ના સિક્કા લેવાનો કર્યો ઇનકાર। ગ્રાહકે મોબાઈલ ઓપરેશન કરતા બેંકનો વ્યવહાર ખુલ્લો પડ્યો। શહેરના ગામો નદીમાં રેતી ખનન કરતા 6 શખ્સ ઝડપાયા। આરોપીને ટ્રેક્ટર સહિત પોલીસે ઝડપ્યા। ₹20 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત। દર્શક મિત્રો, વધુ સમાચાર જોતા પહેલા લે નાનકડો વિરામ। Live with nature. Satyamev Royal. 2 BHK and 3 BHK luxurious apartments and shops with common plot, children play area and gym. Satyamev Royal near Satyamev Famosa behind Pramuknagar, Khar Road, Gandhinagar. જેડી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બાલાજી ડ્રીમ સિટી અને બાલાજી ઉપવનની ભવ્ય સફળતા બાદ હવે કલાપી રિયાલિટી સાથે આપના માટે લઈને આવ્યું છે નવકાર ગ્રીન પ્લોટિંગ સ્કીમ। અમદાવાદથી માત્ર 45 કિલોમીટરના અંતરે નવકાર તીર્થધામના સાનિધ્યમાં 200 સ્ક્વેર યાર્ડ, 600 સ્ક્વેર યાર્ડ અને 1000 સ્ક્વેર યાર્ડની પ્લોટિંગ સ્કીમ, જ્યાં આપ એન્જોય કરી શકો છો ક્લબ હાઉસ, થીમ ગાર્ડન, ચિલ્ડ્રન્સ પાર્ક, ઇન્ડોર અને આઉટડોર પ્લે એરિયા, વિશાળ લેક। તો આપનો પ્લોટ આજે જ બુક કરાવો ₹10,999 ના સરળ માસિક હપ્તેથી અને સાથે દર મહિને ડ્રો દ્વારા કાર અને અન્ય આકર્ષક ગિફ્ટ જીતવાની તક તો ખરી જ। તો આજે જ ફોન કરો। દર્શક મિત્રો, આ હતા મુખ્ય સમાચાર જોઈશું સંપૂર્ણ વિસ્તારથી। નોટબંધી બાદ ફરી તસ્કરો સક્રિય। ડભોઈમાં રાત્રિ દરમિયાન 3 ઘરના તોડ્યા તાળા। ડભોઈ પંથકમાં આવેલી પ્રભુદાસ પાર્કમાં એક જ રાતમાં 3 ઘરના તાળા તોડી તસ્કરો ફરાર થતા પોલીસ એક ચેલેન્જ મળી છે, પરંતુ ઘરમાં કોઈ મોટી વસ્તુ ન હોવાથી મોટું નુકસાન થતા અટક્યું છે। પણ નોટબંધી બાદ પાછી ફરી એકવાર ચોરીનો દોર શરૂ થઈ ગયો છે। આજ રોજ પ્રભુદાસ નંબર 2 ની અંદર C8 ની અંદર C9 ની અંદર અને પ્રભુદાસ પાછળ રહેતા અમારા મકાનોની અંદર તસ્કરોએ આવીને તાળા તોડી અને ગયેલા છે અને ઘરની અંદર પાસે દફે કરી નાખેલું છે અને અમારા ઘરની અંદર 5,000 રૂપિયાની આશરે અંદાજે જ્વેલરી હતી એ લઈ ગયેલા છે અને આવું વારંવાર થયા કરે છે તો પોલીસ તંત્ર આના ઉપર કાળજી રાખે એવી અમારી અપેક્ષા છે। અંદર આ જગ્યાની અંદર પેટ્રોલિંગ થાય, આવું તસ્કરો વારંવાર આવી રીતે 2 વાર કરેલું છે તો એ પેટ્રોલિંગ કરે એવી અમારી માંગ છે। એટલું જ નહીં, આ સોસાયટીમાં અવારનવાર ચોરી બનતા બનાવ બને છે। ત્યારે આ બનાવ બન્યો છે તો હાલ સામાન્ય ચોરીને કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી, પરંતુ પોલીસ કેટલું સઘન પેટ્રોલિંગ કરે છે એ તો આવનાર દિવસોમાં જ ખબર પડશે। અહેવાલ ચિરાગ જોશી સાથે એબીસી ન્યૂઝ ડભોઈ। બનાસકાંઠા વડગામની બેંક ઓફ બરોડા શાખાએ ₹270ના 10ના સિક્કા લેવાનો ઇનકાર કરી દેતા ગ્રાહકે મોબાઈલ ઓપરેશન કરતા બેંકનો વ્યવહાર ખુલ્લો પડ્યો। બનાસકાંઠાની વડગામની બેંક ઓફ બરોડા શાખાએ ગ્રાહકના ₹270ના 10ના સિક્કા સ્વીકારવાનો ઇનકાર કરી દેતા આ ગ્રાહકે પોતાના મોબાઈલથી બેંકની મનમાનીનું મોબાઈલ ઓપરેશન કરી દેતા બેંકનો વ્યવહાર ખુલ્લો પડ્યો હતો। વધુ વિગતો અનુસાર એક તરફ જિલ્લા કલેક્ટર અને વહીવટી તંત્ર 10ના સિક્કા ચલાવવાની હિમાયત કરી છે અને ફરજના ભાગે વિનંતી કરી રહ્યા છે કે તેને નાણાં આપવાનો અને સ્વીકારવાની જવાબદારી છે। એ બેંક જવાબદારીમાંથી છટકી રહી છે, ત્યારે આમ જનતા 10ના સિક્કા વ્યવહાર માના ચલાવી લીધે પરેશાન છે। ત્યારે બેંકો 10ના સિક્કા ન સ્વીકારી રિઝર્વ બેંકની નીતિથી
ધજિયા ઉડાવી રહી છે. નાના વેપારી 10ના સિક્કાના ચલણને લીધે પરેશાન છે. શાકભાજી રિક્ષાવાળા અને મોટા વ્યવહારો પણ 10ના સિક્કાની ચલણને ઠુકરાવી રહ્યા છે. ત્યારે બેંકની ગાઈડલાઈન બાબતે સવાલો ઉઠવા થાય છે. અહેવાલ ઇકબાલ શેખ સાથે એબીસી ન્યૂઝ શહેરા. બને તો એવું કે હું સિક્કા હાલવા ગયો. પહેલા તો હું મારા પૈસા જમા કરાવવા ગયો 6200, બરોબર. એમાંથી મેં સિક્કા આપ્યા એટલે સિક્કા કે નહીં લેવામાં આવતા, બરોબર. પછી સિક્કા મને પાછા આલ્યા અને પછી અમે પરચી આપી હતી. પછી પાછી ચેક કરીને પાછી આપે છે કે બીજી લખી લાવો, તે હું બીજી ભરીને આપી. એટલે મારા ટોટલ 5900 થયા હતા. કેટલા રૂપિયાના સિક્કા હતા? કઈ બેંકમાં ગયા? બેંક ઓફ બરોડા વડગામ ખાતે હતો અને 270 રૂપિયાના સિક્કા હતા મારી જોડે. તમે કુલ કેટલી રકમ ભરવા ગયા? કુલ હું 6200 ભરવા ગયો હતો. શું જવાબ હતો બેંકવાળાનો? બેંકવાળાને તો એટલું જ કેવું છે કે સિક્કા આપે છે તો પછી લેતા કેમ નથી? બધાને સિક્કા આપે છે પણ લેતા નથી સિક્કા. આપનું નામ? મારું નામ રાવલ રવિકુમાર ભરતભાઈ. અત્યારે પણ 10ના સિક્કો તો ભારતના તો લીગલ ટેન્ડર કરન્સી છે. સરકારશ્રી આરબીઆઈ દ્વારા એને કરન્સીમાંથી હટાવ્યા તો નથી, એટલે એના લીગલ સ્ટેટસ તો અત્યારે પણ વેલિડ છે. જે અફવાઓ ફેલી રહ્યા છે કે એ ખોટી સિક્કાઓ માર્કેટમાં આવી ગયા છે, એટલે લોકોમાં યા મર્ચન્ટ્સમાં યા ટ્રેડર્સમાં થોડા ગભરાહટ થયેલા છે અને એ નહીં લેતા એવા ન્યૂઝ અમારા ધ્યાન ઉપર પણ આવેલા છે. તો એના લોકોમાં એવા ખોટી અફવાઓ ન ફેલાવો એ અમારા વિનંતી છે. અને જે અત્યારે પણ ભારતના લીગલ ટેન્ડર કરન્સી છે એ એક્સેપ્ટ કરવા માટે હું બધાને વિનંતી કરું છું. અને એવા માહિતી લોકો સુધી પહોંચાડવા માટે બધા પ્રયત્નો અમારા વહીવટી તંત્ર તરફથી અને બેંકના અને જે બેંક તરફથી પણ કરવા માટે અમે પૂરા કોશિશ કરવાનું છે. પંચમહાલના ગોમા નદીના પટમાંથી રેતી ખનન કરતા 6 શખ્સોને પોલીસ તેમજ એલસીબીએ ઝડપી પાડ્યા. પંચમહાલ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના અને માર્ગદર્શન હેઠળ વેજલપુર પોલીસ મથકનો સ્ટાફ તેમજ એલસીબી એસઓજીની સંયુક્ત ટીમે વેજલપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ગોમા નદીના પટમાંથી અનઅધિકૃત રેતીનું ખનન કરતા 6 ટ્રેક્ટર તેમજ ડ્રાઈવરોને ઝડપી પાડી રૂપિયા 20 લાખનો મુદ્દામાલ કબજે કરી વાહન માલિક તેમજ ખનીજ માફિયાઓ સામે 379, 114 તેમજ ખનીજ માફિયાઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અહેવાલ ઇકબાલ શેખ સાથે એબીસી ન્યૂઝ શહેરા. બનાસકાંઠા પોલીસે ચેકપોસ્ટ પરથી રૂપિયા 54 લાખની 2000ના દરની નોટો ઝડપી પાડી તેમજ આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી. બનાસકાંઠા જિલ્લાના રાજસ્થાનની સરહદને અડીને આવેલ અમીરગઢ બોર્ડ ઉપર વાહન ચેકિંગ દરમિયાન અમીરગઢ પોલીસે 54 લાખ રૂપિયાની નીચે 2000ના દરની નોટો ઝડપી પાડી હતી અને 3 ઇસમોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનને અડીને આવેલો હોવાથી મોટા પાયે દારૂની હેરાફેરી થાય છે, જેને અટકાવવા જિલ્લા પોલીસ વડાની સૂચનાથી પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે. આજ રોજ અમીરગઢ બોર્ડર પાસે ગુજરાત રાજ્ય રાજસ્થાન બોર્ડરના સીમાડે આવેલું હોય મહેરબાન પોલીસ અધિક્ષક શ્રી નીરજકુમાર બડગુજર સાહેબના હોય આપેલ વાહન ચેકિંગ અંગે અમુક સ્ટાફ સાથે પોલીસ સ્ટાફ સાથે બોર્ડર ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન યુપી પાસિંગની ક્રેટા ગાડી UP 86U002 નંબરની ગાડી આવતા સદરવ ગાડીને ચેક કરતા તેમાંથી રૂપિયા 2000ના દળની નવી નોટો કુલ 2700 નંગ કિંમત રૂપિયા 54 લાખની મળી આવતા સદરવ બાબતે નીતિન રામકુમાર અગ્રવાલ તથા સચિન રાજકુમાર અગ્રવાલ તથા તેમના ડ્રાઈવર મનીષ ચૌધરી રહે હાથરસ જિલ્લો હાથરસ યુપી વાળાનો પૂછપરછ કરતા આ બાબતે યોગ્ય જવાબ ન મળતા તેમજ આ જે સદરવ 54 લાખની નવી નોટ છે તેના આધાર પુરાવા પણ યોગ્ય રીતે રજૂ ન થઈ શકતા આ બાબતે આઈટી વિભાગને જાણ કરવામાં આવેલ છે તથા હાલ તપાસના કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આપનું નામ? ઓસે કેવાય રહ્યા, સમીરગઢ પોલીસ સ્ટેશન, બનાસકાંઠા. જ્યારે આજે સવારે
વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાન તરફથી આવી રહેલી UPI T1 હોન્ડા કંપનીની ગાડીની તપાસ કરતા પાછલી સીટ પર પડેલા બેગમાંથી 2000ના દરની 2700 નવી નોટો એટલે કે 54 લાખ રૂપિયા મળી આવ્યા હતા. જ્યારે અમીરગઢ પોલીસે આ આરોપીની અટકાયત કરી મુદ્દામાલ ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. અહેવાલ ભીખાલાલ પ્રજાપતિ સાથે એબીસી ન્યૂઝ બનાસકાંઠા. ધોરાજીના તોરણિયા પાટિયા નજીક એક ટ્રાવેલ્સ ચાલકે બે બાઇક સવારોને હડફેટે લેતા બાઇક સવાર બંનેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ધોરાજીથી જૂનાગઢને જોડતા રોડ પર તોરણિયા ગામના પાટિયા અને ચાણસર ગામની વચ્ચે ખાનગી ટ્રાવેલ્સની બસે બે યુવાન બાઇકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો અને બે યુવાનોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. આ બંને મૃતકો અલ્પેશભાઈ મનસુખભાઈ મંથુકિયા ઉંમર વર્ષ 35 અને રમેશ મનસુખભાઈ માથુકિયા ઉંમર વર્ષ 32 આ બંને સગા ભાઈઓ હતા અને ધોરાજીમાં જૂનાગઢ રોડ પર ઓટો ઇલેક્ટ્રિક ફોર વ્હીલનું વાયરિંગ કામ કરતી દુકાન ધરાવતા હતા. જેમાં અલ્પેશભાઈના લગ્ન થયેલ અને સંતાનોમાં બે દીકરા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અકસ્માત સર્જાતા બંનેના મૃતદેહને ધોરાજી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમજ ટ્રાવેલ્સના ડ્રાઈવરની પોલીસે ધરપકડ કરેલ છે. અહેવાલ યશવંત દલસાણિયા સાથે એબીસી ન્યૂઝ ધોરાજી. આજરોજ ધોરાજીથી જૂનાગઢ જતા તોરણિયા પાટિયા પાસે એક લક્ઝરી બસ અને મોટરસાયકલ સાથે એક્સિડન્ટ થયેલ છે. મોટરસાયકલ સવાર રમેશ મનસુખભાઈ માથુકિયા, અલ્પેશ મનસુખભાઈ માથુકિયા બે ભાઈઓ છે જે મોટરસાયકલથી એમને ધોરાજીથી કામ કરી અને એમના ઘરે જતા હતા. એ દરમિયાન તોરણિયા પાટિયા પાસે એક્સિડન્ટ થયેલ છે જેમાં બંને ભાઈઓ મરણ ગયેલ છે અને ડેડ બોડી એમને અહીંયા લઈ આવી છે જેમથી એમની અને કાર્યવાહી ચાલુમાં છે. લક્ઝરી બસવાળા પકડાઈ ગયા છે એ પોલીસ છે. ખંભાળિયાના ફોજી વીર જવાનનું જમ્મુ કાશ્મીર ખાતે શહીદ થતા તેમનું પાર્થિવ શરીર વતન લાવતા સમગ્ર વાતાવરણમાં ગમગીની છવાઈ. દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના હરસદપુર વિસ્તારનો 38 વર્ષનો જવાન દિલીપ પ્રેમજીભાઈ નકુમ કે જે ભારતીય ફોજમાં છે, છેલ્લા 16 વર્ષથી ફરજ બજાવતા હતા, જે હાલમાં જમ્મુ કાશ્મીરમાં ફરજ પર હતા, ત્યાં તેમનું મોત થયેલ હતું અને શહીદ થયેલ હતા. જેમનું પાર્થિવ શરીર તેના ઘરે તેમના વતન લાવવામાં આવતા ગમગીની દ્રશ્યો સર્જાયા હતા અને તેમની યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. તો સાંસદ પૂનમ માડમ તેમજ ધારાસભ્ય મોરામણ ગોરિયા પણ જોડાયા હતા. જગદીશ કુમાર પ્રેમજીભાઈ, ઓન સર્વિસ આર્મી પર્સનલ છું અને આજે જે આ કેસ બની ગયો છે નકુમ દિલીપ કુમાર પ્રેમજીભાઈ મારા મોટાભાઈ છે. મોટાભાઈ અને હું તકરીબન 2-2.5 વર્ષના ગાળામાં જ આર્મી જોઈન કરેલી અને આર્મી જોઈન કરતાં મોટાભાઈની સર્વિસ આજે 16 વર્ષને પૂરા થઈને 17મું ચાલુ થઈ ગયેલું છે અને મારી 14 વર્ષ પૂરા થઈને 15મું સ્ટાર્ટ થયું. તો આટલા બધા ગામજનોનો અને સ્નેહીજનોનો સાથ મળી અને મોટાભાઈને આજે અંતિમ વિદાયની કાર્યવાહી કરવામાં આવી. આ એક બહુ ખુશીનો તહેવાર જેવું લાગ્યું અમને. દુઃખ તો છે જ અમને કે આજ એક મારા સગા ભાઈ જેનું આપણું ખૂન કહે છે એ આજ ખૂન મારાથી અલગ થઈ ગયું છે અને એના જે દીકરા અને દીકરીઓ જે છે એનો બોજ છે મારા કંધા ઉપર મૂકીને ગયા છે. તો હું મારી એક સૈનિક હોતેના નાતે અને પ્લસ ભાઈના નાતે બંને જે મારાથી જે ફરજ એની જે કરવામાં આવશે જે એને જે જરૂરિયાત આપે એ હું અદા કરીશ. એને હું આજ કસમ ખાઈને એના અગ્નિ સંસ્કારના સમયે જ હું કહું છું. જય હિન્દ, જય ભારત. સમગ્ર વાતાવરણ વીર જવાન અમર રહો, ભારત માતા કી જય જેવા નારાથી ગુંજી ઉઠ્યું હતું. શહીદ દિલીપનો ભાઈ પણ ભારતીય ફોજમાં જબલપુર MP ફરજ બજાવે છે. તો શહીદ દિલીપને 2 સંતાનો આવેલા છે, જેમાં પુત્ર 10 વર્ષનો અને પુત્રી 12 વર્ષની છે. તેમના પિતા ખેતીકામનો વ્યવસાય ધરાવે છે. અહેવાલ ધર્મેન્દ્ર ઉપાધ્યાય સાથે એબીસી ન્યૂઝ દ્વારકા. આજે ખંભાળિયાના હર્ષદપુર ગામના વીર જવાન શ્રી દિલીપભાઈ નકુમ એ જમ્મુ સરહદ ઉપર આર્મી સપ્લાય કોર્પ્સની અંદર લાન્સ નાયક તરીકે ફરજ બજાવતા હતા. એમનું 4 તારીખે આકસ્મિક અવસાન થયેલું
અને આજે એમના પૂરા આદર સન્માન સાથે ભારતીય સેના તરફથી સલામી સાથે, રાજ્ય સરકાર અને ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન તરફથી પણ પૂરી શ્રદ્ધાંજલિ સાથે અને ખૂબ જ ગ્રામજનોની ખૂબ જ વિશાળ મેદની સાથે લોકોએ શ્રદ્ધાંજલિ આપી, ભાવભીની આજે શ્રદ્ધાંજલિ આપી. એમના અંતિમ સંસ્કાર આજે અહીંયા સંપન્ન થયા છે હર્ષદપુર ગામના સ્મશાન ગૃહ ખાતે. એમને ખૂબ જ મોટી સંખ્યામાં પરિવારજનોની સાથે રાજ્ય સરકારે પણ માન્ય મૂકી. દર્શક મિત્રો, વધુ સમાચાર જોતા પહેલા લે નાનકડો વિરામ. अरे उड़ी गई क्या गई किसी जल्दी जल्दी अरे किसी तो पप्पा ना गाल पर બેસી ગઈ દો આ કિસી ફક્ત તમારા માટે છે. કેમ? તમે સૌથી બ્યુટીફુલ છો. ગ્લિસરીન ભર્યો પેર્સ ત્વચાનું મોઇસ્ચર પાછું લાવે જેથી તમે દેખાવ યંગ, હંમેશા બ્યુટીફુલ. ત્વચા દેખાય યંગ, રહે યંગ. પેર્સ. પપ્પા, હું પાસ થઈ ગઈ. વેરી ગુડ. શાબાશ. ઓહો, ઘણા ખુશ લાગો છો. હા. શું વાત છે, રિંકુએ 10મું પાસ કરી લીધું લાગે છે. હા. થોભો, શું તમે ઈચ્છો છો કે તમારું બાળક ધોરણ 11 અને 12 સાયન્સમાં ફૂલ ફેસિલિટી ધરાવતી સ્કૂલ અને તે પણ તમારા નજીકના જ વિસ્તારમાં ભણે? હા, તો હવે ચિંતા કરવાની કોઈ જરૂર જ નથી. હવે આવી રહી છે તમારા જ ગોડાદરા વિસ્તારમાં સૌપ્રથમ ફૂલ ડે એસી સ્કૂલ, એટલે કે સનરાઈઝ સ્કૂલ ઓફ સાયન્સ, કે જેમાં છે સ્માર્ટ ક્લાસ, બાયોલોજી, કેમેસ્ટ્રી, ફિઝિક્સ એન્ડ કમ્પ્યુટર લેબ, સીસીટીવી કેમેરા અને તેમજ નેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની પૂર્વ તૈયારી. પ્રવેશ કાર્ય શરૂ છે. સનરાઈઝ સ્કૂલ ઓફ સાયન્સ, સમ્રાટ સોસાયટી, ગોડાદરા રેલવે ક્રોસિંગ પાસે, ગોડાદરા ડિંડોલી રોડ, સુરત. અમારી અન્ય શાખાઓ: સનરાઈઝ વિદ્યાલય, ગોડાદરા, સુરત; સનરાઈઝ વિદ્યાલય, ડિંડોલી, સુરત; શારદા હિન્દી વિદ્યાલય, પરવટ પાટિયા, સુરત. વિરામ બાદ સ્વાગત છે. સમાચાર જોઈશું વિગતવાર. ગોંડલ લેવા પટેલ કન્યા છાત્રાલય ખાતે વાર્ષિક ઉત્સવ તેમજ સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું. ગોંડલ લેવા પટેલ કન્યા છાત્રાલય ખાતે વાર્ષિક ઉત્સવ તથા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ, ખોડાધામ ટ્રસ્ટી પ્રમુખ નરેશભાઈ પટેલ, માજી સાંસદ શિવાલાલભાઈ વેકરિયા સહિતનાઓ હાજર રહ્યા હતા અને ખોડાધામ ટ્રસ્ટ પ્રમુખ નરેશભાઈ પટેલનું ખોડલધામ વિદ્યાર્થી સમિતિ અને મહિલા સમિતિ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને આ યોજનાનો કાર્યભાર ગોવિંદભાઈ ખૂટ અને વિઠ્ઠલભાઈ દડોકે સંભાળ્યો હતો. અહેવાલ પૃથ્વીરાજસિંહ જાડેજા સાથે એમબીસી ન્યૂઝ ગોંડલ. પીજીવીસીએલ લીંબડી દ્વારા કેશલેસની સુવિધાઓ શરૂ કરવામાં આવી, જેમાં ગ્રાહકોને કેશલેસની ટ્રેનિંગ પણ આપવામાં આવી. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ભારત સરકાર શ્રીની કેશલેસ સુવિધાના ભાગરૂપે પીજીવીસીએલ લીંબડી દ્વારા વીજ બિલના કેશલેસ માટે જનજાગૃતિના ભાગરૂપે લીંબડીના નવા બસ સ્ટેન્ડ સામે તેમજ મહાલક્ષ્મી ચોક લીંબડી ખાતે પીજીવીસીએલના કાર્યક્રમો દ્વારા કેશલેસ ટ્રેનિંગ અને માહિતી પૂરી પાડવાનો કાર્યક્રમ યોજાયો હતો. આજે સમગ્ર દેશ જ્યારે આધુનિકતા તરફ વળી રહ્યો છે, તેના ભારત સરકાર શ્રીના એક ભાગરૂપે પીજીવીસીએલ લીંબડી વિભાગીય કચેરી તરફથી પણ એક કેશલેસ પેમેન્ટના ભાગરૂપે એક આયોજન કરવામાં આવ્યું છે, કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે કે જેની અંદર ગ્રાહકોને રોકડ નાણાં વગર કેશલેસથી કે નેટ પેમેન્ટથી કેવી રીતે વીજળીના નાણાંની ભરપાઈ કરવી એ બધાની સમજ અહીંયા અમે કેમ્પ દ્વારા આપવામાં આવે છે અને ગ્રાહકોનો સારો એવો પ્રોફિટ થશે અને ગ્રાહકો કરતાં એ સારો એવો અભિપ્રાય મળી રહ્યો છે. આખી દુનિયા જ્યારે આધુનિકતા તરફ હોય અને ભારત સરકાર જ્યારે પાછળ રહી જાય એ વસ્તુ ન આવે, પરંતુ અત્યારે હાલના સંજોગોમાં, હાલના તબક્કામાં એના એક ભાગરૂપે અમારી જે કંપની પીજીવીસીએલ છે એને પણ આમાં પોતાનું યોગદાન આપી અને આ કેશલેસની અંદર એને પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કરેલ છે. જેમાં ગ્રાહકોને રોકડ નાણાંની ચૂકવણી વગર કઈ રીતે વીજ બિલ ભરી શકાય તે માટે સમજણ આપવામાં આવેલ તથા કેશલેસ ઓનલાઈન ચૂકવણી માટેના વિવિધ વિકલ્પો અને ફાયદા અંગે ગ્રાહકોને જાણ કરવામાં આવેલ હતી. બ્યુરો રિપોર્ટ એબીસી ન્યૂઝ સુરેન્દ્રનગર.
ચૂંટાયેલા સભ્યોનો સત્કાર સમારંભ યોજાયો. માંગરોળ માળિયા તાલુકાના ચૂંટાયેલા દલિત સમાજના સરપંચ અને સભ્યોનું સન્માન કરવામાં આવેલ, જેમાં માંગરોળ તાલુકાના મેખડી ગામે સામાન્ય સીટ પર ચૂંટાયેલા જયંતિભાઈ પરમાર બીજી વખત ચૂંટાતા તેમજ કોટડા ગ્રામ સામાન્ય સીટ પર પરબતભાઈ સોલંકી ચૂંટાતા તેમનું પણ વિશેષ રૂપથી સન્માન કરવામાં આવેલ, તેમજ માંગરોળ માળિયાના તાલુકાના 12 જેટલા દલિત સમાજના આગેવાનનું પણ સન્માન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે વધુમાં માંગરોળ તાલુકાના દલિત સમાજના પ્રમુખ જયંતિભાઈ ચનારાએ જણાવ્યું હતું કે લોકો દ્વારા અપાયેલા હોદ્દાનો સદુપયોગ કરી તેમજ તમામ સમાજ સાથે જોડાઈ રહે, તેમજ તેમના પ્રવચનમાં વધુમાં જણાવેલ કે તેમને આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય માધાભાઈ ગોરીચા, ભનુભાઈ પરમાર, માધવભાઈ ગોહિલ, ભાણજીભાઈ ગોહિલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન વેજાભાઈ મવડિયા સહિતના આગેવાનોએ કર્યું હતું. અહેવાલ જીતેન્દ્ર પરમાર સાથે એબીસી ન્યૂઝ માંગરોળ. આજે તાજેતરમાં સંપન્ન થયેલી ચૂંટણીની અંદર માંગરોળ અને માળિયાહાટીના તાલુકાની અંદર જે અનુસૂચિત જાતિના સરપંચો અને સદસ્યો ચૂંટાઈ આવેલા છે, એ તમામ નવોદિત સરપંચ અને સદસ્યો પોતાની જવાબદારીથી વાકેફ થાય, માહિતગાર બને, એના અધિકારોનો ઉપયોગ કરે, સમાજની અંદર સમરસતાનું અને સંવેદનશીલતાનું, સામાજિક સમરસતાનું વાતાવરણ જળવાઈ રહે એના માટે અંદર સમાજે નવી દિશા બતાવીશ. અહીંયા આગળ જે પ્રયાસ કર્યો અમારા દલિત સમાજના માંગરોળ તાલુકાના પ્રમુખ શ્રી જયંતિભાઈ સાંટપા અને એમની ટીમે, એમાં અમે પક્ષાપક્ષીથી પર રહીને તમામ લોકોને સાથે જોડીને આ સન્માનનો કાર્યક્રમ કર્યો. અને સન્માનના કાર્યક્રમની અંદર તમામ લોકો પછી કોઈ પણ રાજકીય પાર્ટી સાથે પોતે વ્યક્તિગત રીતે જોડાયેલા હોય પણ અહીંયા આગળ બધા લોકો સાથે રહી અને સમારંભને દીપાવવા માટેની પણ કોશિશ થઈ છે, એ પણ આવકારીએ છીએ. પાલનપુર સરકારી હોસ્પિટલના એમ્બ્યુલન્સના ડ્રાઈવરને બર્ડ ફ્લૂ થયાની શંકાએ એના રિપોર્ટ કરાવી પુનઃ મોકલવામાં આવ્યા. પાલનપુરની સિવિલ હોસ્પિટલના સરકારી એમ્બ્યુલન્સના ડ્રાઈવરને બર્ડ ફ્લૂ થયાની આશંકાને પગલે હાલ આ ડ્રાઈવર પાલનપુર સિવિલમાં સારવાર હેઠળ છે. આ સમગ્ર મામલાની વાત કરીએ તો મુરગીનું મીટ ખાધા બાદ પીડિતના તબિયત લથડતા સારવાર લેવાની ફરજ પડી હતી અને આ મામલો સામે આવ્યો હતો. વધુમાં વાત કરીએ તો ગત 6 તારીખના રોજ પીડિત ડ્રાઈવર જે જસુરા પાલનપુર સિવિલમાં રિફર દર્દીને લઈ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જઈ રહ્યો હતો. તે દરમિયાન નજીકના કોઈ ઢાબા પર મુરગીનું મીટ ખાધું હતું. જો કે આ ખોરાક ખાધા બાદ પીડિતના ગળામાં તકલીફ ચાલુ થઈ ગઈ હતી અને વોમિટિંગ થતા પીડિત ડ્રાઈવર અને એનકેન પ્રકારે પાલનપુર પહોંચી પાલનપુર સિવિલમાં સારવાર ચાલુ કરાવી હતી. જો કે હાલ અમદાવાદના હાથીચણમાં બર્ડ ફ્લૂનો ફફડાટ છે. હાલ કેન્દ્રની ટીમ બર્ડ ફ્લૂનો સર્વે કરી રહી છે. ત્યારબાદ અમદાવાદ નજીકના નંદાસનના ઢાબા પર મુરગીનું મીટ ખાવાની પાલનપુરના સરકારી ડ્રાઈવરની તબિયત લથડતા બર્ડ ફ્લૂ થયાની શંકાના પગલે હાલ તો પીડિત ડ્રાઈવર સિવિલમાં સારવાર હેઠળ છે. જોકે આ ડ્રાઈવરના સેમ્પલ લઈ પુનઃ લેબ મોકલાશે, ત્યારબાદ જ સાચી પરિસ્થિતિ સામે આવશે. શું નામ તમારું? અહેવાલ નિલેશ પટેલ સાથે એબીસી ન્યૂઝ પાલનપુર. પંચમહાલ પેરોલ ફ્લો સ્કોડે નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો. પંચમહાલ જિલ્લાના પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના અને માર્ગદર્શન હેઠળ પેરોલ સ્કોડ 1ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર ભાંભડા તેમજ સ્ટાફના માણસોએ ગોધરા બી ડિવિઝન પોલીસ મથકમાં આઈપીસી કલમ નંબર 269, 186, એવી એક્ટ કલમ નંબર 177, 184 તેમજ જીપી એક્ટ કલમ નંબર 119ના ગુનાનો વોન્ટેડ આરોપી શહેરા તાલુકાના બિલીઠા કોતરા પાડિયાનો પુંજાભાઈ પટેલ ગોધરા આવેલ હોવાથી બાકીમાં આખરી મળતા તે ગોધરાથી ઝડપી પાડી પુંજાભાઈ પટેલને ગોધરા બી ડિવિઝન પોલીસ મથકને સોંપાયો હતો. અહેવાલ ઇકબાલ શેખ સાથે એબીસી ન્યૂઝ શહેરા. ઊંઝામાં ખેડૂતોને ગ્રાહકોનો સારો એવો પ્રતિસાદ મળતા ખેડૂતો ખુશખુશાલ. ઊંઝામાં ખેડૂતો અને આમ જનતાને ફાયદો થાય તે માટે એપીએમસી ઊંઝા દ્વારા દર રવિવારે સવારે 8 કલાકથી 4 કલાક સુધી ખેડૂત ગ્રાહક બજારનું
આયોજન કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે નોટબંધી બાદ બજારોમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આ મંદીની અસર ઊંઝા તથા ઊંઝાના આજુબાજુમાં રહેતા ખેડૂતોને સહન કરવો પડી રહ્યો છે. ત્યારે ઊંઝા એપીએમસી દ્વારા ખેડૂત ગ્રાહક બજારનું આયોજન દર રવિવારે સવારે કરવામાં આવે છે. આ બજારમાં ખેડૂતો સીધો પોતાનો માલ ગ્રાહકોને વહેંચી શકે છે, જેથી તેમને તેમની મહેનતના પૂરતા પ્રમાણમાં ભાવ મળી રહે. તેમજ આજુબાજુ આ બજારને કારણે ગ્રાહકોને પણ ભેળસેળ વગર શુદ્ધ શાકભાજી સસ્તા ભાવે મળી રહે છે. રવિવારે સવારમાં બજારમાં મોટી સંખ્યામાં લોકો શાકભાજી લેવા માટે ઉમટી પડ્યા હતા. બ્યુરો રિપોર્ટ, એબીસી ન્યૂઝ, ઊંઝા. પ્રાંતિજ જિલ્લામાંથી ચૂંટાઈ આવેલા 49 સરપંચોનું શાલ ઉડાડી ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ માર્કેટયાર્ડ તાલુકા ખાતે તાલુકાના નવા ચૂંટાયેલા સભ્યો તેમજ ભારત દ્વારા સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં બંને તાલુકામાંથી 49 સરપંચોને શાલ કેસરીઓ કેસ પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું. વધુમાં વાત કરીએ તો પ્રાંતિજ તાલુકાના ભાજપ સમિતિ દ્વારા નવા ચૂંટાયેલા સરપંચોનો સન્માન યોજાયો હતું, જેમાં સાબરકાંઠા અરવલ્લી સાંસદ દીપસિંહ રાઠોડ, પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ, તાલુકા પંચાયત સદસ્ય પ્રદીપસિંહ રાઠોડ, ભાજપ જિલ્લા પ્રમુખ સહિત ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આખો હોલ કાર્યકરોથી ઉભરી પડ્યો હતો. જ્યારે ઉપસ્થિત સાંસદ તથા પૂર્વ મંત્રી દ્વારા નવી ચૂંટાયેલા પ્રાંતિજ તાલુકામાંથી ઉપસ્થિત 49 સરપંચોને શાલ કેસરીઓ ખેસ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને ગામની નિષ્ઠાપૂર્વક સેવા કરી ગામનું નામ રોશન કરવાના આશીર્વાદો પણ આપ્યા હતા. અહેવાલ સંજય રાવલ સાથે એબીસી ન્યૂઝ, પ્રાંતિજ. નોટબંધીનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે, ત્યારે આજે પોરબંદરમાં પણ મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા થાળી બેલન વગાડી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આદેશ અનુસાર પોરબંદર જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા નોટબંધીના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરવા બપોરે 5 થી 6 થાળીનાદ કાર્યક્રમ રાખેલ હતો, જેમાં થાળીનાદમાં બહોળી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો અને થાળીનાદ સાથે ભાજપ હાય હાય, મોદી હાય હાય, ભગાડો ભગાડો ભાજપને ભગાડોના નારા લગાવ્યા હતા. આ કાર્યક્રમમાં પોરબંદર જિલ્લાના પ્રભારી ડોક્ટર નિશાંતભાઈ ચોટાઈ, સિનિયર આગેવાન સામતભાઈ ઓડેદરા, રામદેવભાઈ મોઢવાડિયા, મોતીબેન બાળુભાઈ ઓડેદરા અને બીજા આગેવાનો સાથે પોરબંદર જિલ્લા મહિલા કોંગ્રેસના સવિતાબેન કુહાડા, ભારતીબેન ગોરેલ, રમાબેન સલેટ, હંસાબેન તુંબડિયા, કોમલબેન રાડિયા મોટી સંખ્યામાં બહેનો હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, એબીસી ન્યૂઝ, પોરબંદર. સુરેન્દ્રનગર જિલ્લાના લેમડી તાલુકામાં આજરોજ યોજાનાર જવાહર નવોદય પરીક્ષા આપવા લીંબડીની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ વાલીઓ સાથે ઉમટી પડ્યા હતા. ધોરણ 5ના અભ્યાસ દરમિયાન યોજાતી સીબીએસઈના અભ્યાસક્રમની પરીક્ષાનું લીંબડીમાં શ્રી સર્જા હાઈસ્કૂલ ખાતે કેન્દ્ર ફાળવવામાં આવેલ હતું અને આ પરીક્ષા માટે નાના નાના ભૂલકાઓ તેમના વાલીઓને સાથે આંગળી પકડી પરીક્ષા કેન્દ્રમાં જોવા મળેલ. આ પરીક્ષાનું મહત્વનું કંઈ એવું હતું કે વિદ્યાર્થીઓ ધોરણ 5માં અભ્યાસ કરે અને જવાહર નવોદય પરીક્ષા આપે અને આ પરીક્ષા પાસ કરે તો સરકારશ્રી દ્વારા ધોરણ 6 થી લઈને ધોરણ 12 સુધી સીબીએસઈ અભ્યાસક્રમ સાથે ફ્રી ઓફમાં અભ્યાસ કરવાની પ્રાપ્તિ થાય છે. આ બાબતે નાના નાના ભૂલકાઓ ખુશીભેર આનંદ સાથે અને ગભરાયેલા પણ પરીક્ષા કેન્દ્રો પર જોવા મળ્યા હતા. બ્યુરો રિપોર્ટ, એબીસી ન્યૂઝ, સુરેન્દ્રનગર. માંગરોળ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજેતા સરપંચોનો સત્કાર સમારોહ યોજાયો. 38 ગ્રામ પંચાયતની ચૂંટણી ડિસેમ્બર 2016માં યોજાયેલ, જે પૈકી 7 ગ્રામ પંચાયતો બિનહરીફ થયેલ અને 32 ગ્રામ પંચાયતો ચૂંટણી થયેલ હતી તથા 17 ગ્રામ પંચાયતોના ચાલુ છે, જેની ચૂંટણી 1 વર્ષ પછી યોજાનાર છે. ત્યારે આજે નવા ચૂંટાયેલા સરપંચોનો સત્કાર સમારોહ યોજાયો હતો. આજે 39 ગ્રામ પંચાયતોની જે ચૂંટણી હતી એ તમામ સરપંચોનું સન્માન કરવા માટે તાલુકા કોંગ્રેસ પ્રમુખ, શહેર કોંગ્રેસ, તાલુકા પંચાયત અને કોંગ્રેસના આગેવાનો દ્વારા એક સન્માનનો પ્રોગ્રામ અમે સીલ મુકામે રાખ્યો હતો.
આજે ગ્રામ પંચાયતની 39 જે ગ્રામ પંચાયતો થઈ એમાં ભારતીય જનતા પાર્ટી વાતો કરે અમારી પંચાયતો, પણ તો આજે 29 ગ્રામ પંચાયતના સરપંચોનું અમે અહીંયા સન્માન કર્યું છે. એમાં 50% અમારી બહેનોનું જે સરપંચો છે એનું અને ભાઈઓનું સન્માન કર્યું છે. એના સભ્યશ્રીઓનું પણ સન્માન કર્યું છે. પંચાયતના રાજ્યના દેશના વડાપ્રધાન, રાજ્યના મુખ્યમંત્રી જેટલા ગોપા ગાટા મારે છે મારે. આ નોટબંધીની ભયંકર પરિસ્થિતિની અંદર ગ્રામ પંચાયતની અંદર તમામ લોકોએ એના જવાબ આપ્યા છે, એના કામોનું સુરસુર્યું કર્યું છે અને એને નેસ્ત નાબૂદ કરવાની પ્રક્રિયાઓ શરૂ થઈ ગઈ છે. 2017 શરૂ થઈ ગયું છે અને શરૂ થઈ ગયું છે ત્યારે આવતી ગુજરાતની ધારાસભાની ચૂંટણીઓમાં પણ આ જ સરપંચો, આ જ આગેવાનો ભારતીય જનતા પાર્ટીને ઘરે બેસાડવાનું કામ જ્યારે કરવાના છે ત્યારે આજે એ લોકોને અભિનંદન આપ્યા છે અને એમ કીધું છે કે આ દેશનો વડોપ્રધાન ખોટું બોલે, રડે, કોઈ વડોપ્રધાન રડે, આ વડોપ્રધાન જ્યાં જુઓ ત્યાં રડે, મુખ્યમંત્રી રડે અને કાકલુદી કરે. 50 દિવસ આપો. આજે ખેડૂતો ત્રાહિયામ છે, ગરીબ માણસો ત્રાહિયામ છે, મધ્યમ વર્ગ ત્રાહિયામ છે, મહિલાઓ ત્રાહિયામ છે. ને આવી ભયંકર પરિસ્થિતિની અંદર ગુજરાતને નહીં સમસ્ત દેશને જે વડાપ્રધાને મૂક્યું છે એ વડાપ્રધાને રાજીનામું આપી દેવું જોઈએ એવી વાત પણ અમે બહુ સ્પષ્ટપણે આજે કરીએ છીએ. તે તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા માંગરોળના ઉપક્રમે યોજવામાં આવ્યું હતું, જેમાં 38 પૈકી 28 જેટલા ચૂંટાયેલા સરપંચો તેમના સભ્યો સાથે હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ જીતેન્દ્ર પરમાર સાથે એમબીસી ન્યૂઝ માંગરોળ. સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈ લઈએ વધુ એકવાર આજના મુખ્ય. ફરી તસ્કરો બન્યા બેફામ. રાત્રિ દરમિયાન 3 ઘરના તાળા તોડ્યા. ઘરમાં મોટી વસ્તુ ન હોવાથી મોટું નુકસાન થતું અટક્યું. બનાસકાંઠાના વડગામમાં બેંક ઓફ બરોડા શાખાએ રૂપિયા 270 ના 10ના સિક્કા લેવાનો કર્યો ઇનકાર. ગ્રાહકે મોબાઈલ ઓપરેશન કરતા બેંકનો વ્યવહાર ખુલ્લો પડ્યો. શહેરના ગામનો નદીમાં રેતી ખનન કરતા 6 શખ્સ ઝડપાયા. આરોપીને ટ્રેક્ટર સહિત પોલીસે ઝડપ્યા. રૂપિયા 20 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત. તો દર્શક મિત્રો, આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી જોતા રહો એબીજી ન્યૂઝ. નમસ્કાર.